નમસ્તે, હું છું દિલીપ પટેલ। આજે સત્તાને સવાલમાં કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, કૃષિ વિભાગને પારાવારના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર। એને લઈને આજે સરકારને કેટલાક પ્રશ્નો પૂછવાના છે, કારણ કે જે માવઠું થયું છે સતત બીજી વખત સળંગ ગુજરાતમાં, અને કેટલાક વિસ્તારોને જો સાથે ગણવામાં આવે તો ત્રીજું માવઠું છે ચોમાસા પછીનું। 3 માવઠામાં ગુજરાતના ખેડૂતોને કેવી હાલાકી ભોગવવી પડી છે, એની પહેલાં જે 3 કુદરતી આફતો આવી છે એમાં ખેડૂતોએ બરબાદ કઈ રીતે થયા છે। આમાં એક જ વર્ષમાં 5 આફતો આવી છે, એના કારણે ગુજરાતના ખેડૂતોની આવક ઘટી છે। હમણાં જ કેન્દ્ર સરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં એવું કહ્યું હતું કે ગુજરાતમાં 12 થી 13 હજાર રૂપિયાની ખેડૂતોની આવક છે, મહિને આવક છે સરેરાશ, એવું કહ્યું છે। પણ એ સરેરાશ આવક છે, એમાં મોટા ખેડૂતો પણ આવી જાય અને નાના ખેડૂતો પણ આવી જાય, પરંતુ નાના ખેડૂતો 22 લાખ ખેડૂતો એવા છે કે જેને મહિને માત્ર 5-7 હજાર રૂપિયાની જ ઇન્કમ થતી હોવાની ધારણા છે, માત્ર 5-7 હજાર। એટલા માટે ગુજરાત સરકારની આસપાસના ઘણા બધા સવાલો છે, એ સવાલોના જવાબો સરકારે આપવા જોઈએ, કારણ કે ખેડૂતોની લાગણીની વાત એમાં છે। અગાઉ વાવાઝોડું, વરસાદ, વધુ વરસાદ, અતિ ભારે વરસાદની પણ તબાહી મચાવી હતી વરસાદે। બીજી બાજુ બીજું માવઠું આ થયું છે, અને કેટલાક વિસ્તારોમાં તો ત્રીજું પણ માવઠું થયું છે। આમ કુલ 5 વખત એક જ વર્ષમાં ખેડૂતોને કુદરતી માર પડ્યો છે। ઉત્પાદન ગુમાવી રહ્યા છે ખેડૂતો, આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા છે ખેડૂતો। નાના ખેડૂતો આર્થિક રીતે સૌથી વધારે બરબાદ થઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં। દેશના અન્નદાતાની વાર્ષિક આવક કોર્પોરેટ કંપનીમાં કામે જોડાતા નવા નોકરિયાત જે ફ્રેશર્સ છે એના કરતાં પણ ઓછી છે। અબજોપતિને ગરીબ બધાનું પેટ ભરનારા ખેડૂતો પોતે પોતાનું પેટ મુશ્કેલીથી ભરી શકે એવી આખી સ્થિતિનું નિર્માણ થયું છે, છતાં સરકારને કેમ ચિંતા નથી, એ સૌથી મોટો પ્રશ્ન છે। આજે જગતનો તાત ખરાબ હાલતમાં જીવી રહ્યો છે, જીવવા માટે અને ખેતી માટે એને દેવું કરવું પડે છે। 32 લાખ ખેડૂતો પર દેવું છે। કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક વર્ષે 1.5 લાખ રૂપિયા છે, વર્ષે 1.5 લાખ રૂપિયા સરેરાશ આવક છે। એમાં મોટા ખેડૂતો પણ આવી જાય છે અને નાના ખેડૂતો પણ આવી જાય છે, સીમાંત ખેડૂતો પણ આવી જાય છે। ગુજરાતના ખેડૂતોની કુટુંબની સરેરાશ માસિક આવક 12,631 રૂપિયા છે એવું કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે। આ રકમ પણ બતાવે છે કે ખેડૂતોની આવક એકદમ ઓછી છે, એકદમ ઓછી આવક છે। લોકસભામાં મોદી સરકારે જે જાહેરાત કરી છે એનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ નથી થયો, 2 ગણી આવક નથી થઈ, આવકમાં ઘટાડો થયો છે, બરબાદ થયો છે ખેડૂત, અને એટલા માટે આવક માત્ર ને માત્ર 12,000 રૂપિયા, 13,000 રૂપિયા જ છે મહિને। કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા સારી આવકની વાત કરે છે, પણ સ્થિતિ આ વર્ષે અત્યંત ખરાબ બની ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો માટે કેવી ભ્રામક વાતો કરી હતી, પક્ષ દ્વારા કેવી જાહેર ખબરો ચલાવવામાં આવતી હતી, એ આપણે જોઈએ। જ્યારે નેતૃત્વ નિર્ણાયક હોય અને લક્ષ્ય ઉત્કર્ષનું હોય ને, ત્યારે જ તો ખેડૂતોને ખેત ઉત્પાદનના વ્યાજબી દામ મળે અને ખેડૂત સક્ષમ બને। અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ એ કરી બતાવ્યું છે। ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોની પડખે અડીખમ ઊભી રહી અને ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરી, ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવ્યા। જ્યારે ખુદ સરકાર ખેડૂતોનો હાથ ઝાલે, પછી એમણે બીજા કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે। ભાજપની આ જે ભ્રામક જાહેરાતો ચાલતી હતી સોશિયલ મીડિયામાંથી લઈને ટીવી ઉપર જાહેરાતો ચાલતી હતી, આ ગેરમાર્ગે દોરનારી વાત છે। કારણ કે 1 હેક્ટર સુધી જમીન ધરાવતા 22 લાખ નાના ખેડૂતોની આવક એટલી છે કે એનાથી એનું ઘર નથી ચાલતું। 1 હેક્ટર સુધીની જે જમીન ધરાવે છે 22 લાખ ખેડૂતો, ખેતી નાની થઈ રહી છે। નાના ખેડૂતોની આવક મહિને 5 થી કે 7 હજારની આસપાસ માંડ એટલી હોઈ શકે છે।
ગુજરાતમાં 58 લાખ ખેડૂતો હોવાનો સરકારનો દાવો છે, જેમાં 1 હેક્ટરથી નીચે હોય એવા 22 લાખ ખેડૂતો છે. એક હેક્ટરથી નીચે હોય એવા 12 લાખ હેક્ટર જમીન છે. આ 1 હેક્ટરથી નીચે હોય એવા 22 લાખ, એટલે કે 22 લાખ ખેડૂતો એવા છે કે જેની પાસે કુલ બધું મળીને 12 લાખ હેક્ટર જમીન છે. એટલે કે અડધો હેક્ટર જમીન થઈ, અડધો હેક્ટર સરેરાશ, અડધો હેક્ટર. 1 થી 2 હેક્ટરની જે જમીન હોય એવા 17 લાખ ખેડૂતો છે. 25 લાખ હેક્ટર જમીન છે એમની પાસે, અને 2 થી 4 લાખ હેક્ટરની વચ્ચે 11 લાખ ખેડૂતો પાસે 33 લાખ હેક્ટર જમીન છે. 4 થી 10 હેક્ટર જમીન હોય એવા 4.5 લાખ ખેડૂતો છે, જેની પાસે 2.5 લાખ હેક્ટર જમીન છે. 2001 થી પછી પણ એનો સતત ઘટાડો થઈ રહ્યો છે. આ બધી બાબતમાં ફરી જમીનદારી પ્રથા આવી રહી છે ગુજરાતમાં. 1953 સુધી જમીનદારી નાબૂદ થઈ હતી. કંપની રાજમાં જમીનો વધી ગઈ છે. સૌરાષ્ટ્રના રાજાઓની જમીનો લઈ લેવામાં આવી હતી. સ્વતંત્ર ભારત થયું ત્યારે 222 રજવાડાઓ અને 51,000 રાજવીઓ હતી. એના કારણે એ જમીનો ઘટી હતી. આખી આવી હાલત આવીને ઊભી છે ને કેન્દ્ર સરકાર તો એવું હવે એવું જાહેરમાં કબૂલ રહી છે કે ગુજરાતના ખેડૂતોની આવક સારી નથી. 4 થી 10 હેક્ટર જમીન ધરાવતા મધ્યમ ખેડૂતો દર વર્ષે 1% દરે ઘટી રહ્યા છે. 1% દર વર્ષે 1% ઘટાડો થઈ રહ્યો છે સરેરાશ છેલ્લા 10 વર્ષમાં. 10 હેક્ટરથી વધુ જમીન હોય એવા મોટા ખેડૂતો દર વર્ષે 10%, એમાં પણ એટલો જ ઘટાડો થઈ રહ્યો છે. આ રીતે 10 વર્ષ સુધીમાં મોટા ખેડૂતો 2 થી 4% જ રહેશે એવું માનવામાં આવી રહ્યું છે. ભાજપની 20 વર્ષની સરકારો પછી જમીનદારો વધ્યા છે. 20 વર્ષની સરકાર ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતમાં અને કેન્દ્ર સરકારમાં 20 વર્ષથી આ શાસન છે ને એમાં જમીનદારો ઘટ્યા છે અને આવક સરકારની ઘટી છે. એવું સરકાર તો પોતે કબૂલ જ છે કે પૂરતી આવક નથી, ડબલ આવક કરવાની વાત હતી. 400 જેટલી કંપનીઓમાં છે 10 હેક્ટરથી વધુ ઉદ્યોગોની જમીન અત્યારે ભાજપની સરકારે એને અપાવી છે. 400 કંપનીઓ એવી છે કે જે 10 હેક્ટરથી વધારે જમીન છે. હવે 20,000 હેક્ટર જમીન ખેતી માટે રૂપાણી સરકાર, અદાણી, રિલાયન્સ જેવી મોટી કંપનીઓને આપવા માટેની રૂપાણી સરકારે જાહેરાત કરી હતી અને કદાચ આ સરકાર ન પણ કરે એવું પણ બની શકે. ગુજરાતમાં ખેડૂતોના કુટુંબની સરેરાશ માસિક આવક 12,631 રૂપિયા જે જાહેર કરી છે, એમાં લોકસભામાં જે મોદી વાત કરી રહ્યા છે તો ખરેખર પરિસ્થિતિ શું છે એ આજે ચકાસવાનો મુદ્દો છે. અને સરકાર સામે એના પ્રશ્નો પણ એટલા જ મોટા છે કે તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર વખતે ગુજરાતમાં 13 વર્ષ સુધી શાસન કર્યું છે નરેન્દ્ર મોદીએ, અને બાકીનું 5 વર્ષ વિજય રૂપાણી, આનંદબેન પટેલે કર્યું છે, બાકીના 2 વર્ષ. તો આ 20 વર્ષમાં ખેડૂતોની હાલત કેવી છે એ અંગેના પારાવાર પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીના આ 3 નેતાઓને પૂછવાના છે. 3 નેતાઓને 2001 થી 6 લાખ ખેતરો અડધા હેક્ટરના હતા. 2001માં જ્યારે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે 6 લાખ ખેતરો એવા હતા કે જે અડધા હેક્ટરના હતા. જે 10 વર્ષ પછી નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસન પછી 12 લાખ થઈ ગયા હતા. એટલે કે 100% વધારો થયો હતો. 6 લાખ ખેતરો અડધા હેક્ટરના હતા, એ 12 લાખ થઈ ગયા હતા. 12 લાખ ખેતરો થઈ ગયા હતા અડધા હેક્ટરના. ખેતીનું અને ખેડૂતોનું પતન બતાવે છે આ. અને બીજા 10 વર્ષમાં એટલે કે 2020 સુધીમાં આ 15 લાખ થઈ ગયા છે. 15 લાખ એવા ખેડૂતો છે કે જેની પાસે અડધો હેક્ટર જમીન છે, માત્ર અડધો હેક્ટર જમીન છે. ભાજપના રાજમાં નાની જમીનો 300%નો વધારો થયો છે. નાની જમીનમાં 300%નો વધારો થયો, ટુકડા થઈ રહ્યા છે, જમીન નાની બની રહી છે. તો પછી આ ખેડૂતો કઈ રીતે પૂરું કરી શકશે એ મોટો સૌથી સવાલ છે. સરકાર આવક 2 ગણી કરવાની વાત કરે છે, પરંતુ અહીં તો ભારતીય જનતા પાર્ટીની 20 વર્ષની સરકારમાં ખેડૂતોની મિલકતો, ખેડૂતોની જમીન જ ઓછી થઈ ગઈ છે. તો પછી આવક કઈ રીતે વધશે સૌથી મોટો સવાલ છે. 2 હેક્ટર જમીનના 40 લાખ ખેતર છે. 2 હેક્ટર જમીન હોય એવા 40 લાખ ખેતર છે, અને 3 વીઘા જમીન સાથે મજૂરી કરતા હોય એવા ખેડૂતો 20 લાખ છે. 3 વીઘા, માત્ર 3 વીઘા, જેમાં કોઈ ખેડૂતનું પૂરું ન થઈ શકે 3 વીઘામાં, એવા 20 લાખ ખેડૂતો, 20 લાખ કઈ રીતે પૂરું કરશે? અને આવક કેટલી એની? આવક જ એનું ઘર નહીં ચાલે એટલી આવક છે. 17 લાખ ખેત મજૂરો એમનો વધારો થયો છે 20 વર્ષના શાસનમાં. 17 લાખ ખેત મજૂરો, એ બધા જ ખેત મજૂરોનો જે વધારો થયો છે, જેમની પાસે જમીન નથી એ વધારો થયો છે, બરાબર છે. પરંતુ એ ઉપરાંત જે ખેડૂતો હતા એ
ખેડૂત મટી ગયા છે અને મજૂર બની ગયા છે. આ વધારો સ્પષ્ટપણે એ બતાવે છે. અને 2 ગણી આવક કરવાની વાત કરો છો. ગુજરાતની પ્રજાને તમે ગેરમાર્ગે દોરી રહ્યા છો. 58 લાખ ખેડૂતોમાંથી 20 લાખ ખેડૂતો એવા છે કે જે તેના ખેતરમાંથી કુટુંબનું પૂરું કરી શકે એમ નથી. 58 લાખમાંથી સરકાર 58 લાખ કે છે, પણ એટલા ખેડૂતો નથી 58 લાખ. છતાં પણ માની લઈએ કે 58 લાખ છે, એમાંથી 20 લાખ ખેડૂતો એવા છે કે જે પોતાનું 1% પૂરું એ ખેતીની જમીનમાંથી કરી શકે એમ નથી. કઈ રીતે કરી શકે? અડધો હેક્ટર જમીનમાં, 3 વીઘા જમીનમાં કઈ રીતે કરી શકશે? મહિને 12-13 હજારની આવકની તમે જે વાત કરો છો એ સરેરાશ આવક છે, મોટા ખેડૂતો લઈને બધાની આવક છે, પરંતુ એ આંકડો જે એ પણ વિશ્વાસ મૂકી શકાય એવો નથી. કેન્દ્રની મોદી સરકારનો દાવો જુઠ્ઠો છે. મોદી ગુજરાતમાં જે જુઠ્ઠાણા ફેલાવતા હતા તે હવે દિલ્હી જઈને મોદી અને કૃષિ પ્રધાન, ગુજરાતના જે કૃષિ પ્રધાન છે, રાજ્યસભાના સભ્ય પરસોત્તમ રૂપાલા હવે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. ખેડૂત તૂટી રહ્યો છે ગુજરાતમાં, ખેતી તૂટી રહી છે, અને 2 ગણી આવક કરવાની વાત કરી રહ્યા છો. તમે ગેરમાર્ગે દોરી રહ્યા છો. આ આંકડાઓ બતાવી રહ્યા છે કે તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. દેશમાં ખેડૂતોની મહિને આવકમાં ગુજરાતના ખેડૂતો 10મા ક્રમે આવી ગયા છે. 10મા ક્રમે ખેડૂતો આવી ગયા છે. ભાગવા અંગ્રેજોની સરકાર હોય એવો વલણ અત્યારે દેખાઈ રહ્યું છે ગુજરાતમાં. ફરી એકવાર મૂડીવાદી રાજાઓ પેદા થઈ રહ્યા છે. ગોરા અંગ્રેજોના સ્થાને ભગવા અંગ્રેજો આવી ગયા છે. ખેડૂતો હવે ખેત મજૂર બની રહ્યા છે. શ્રીમંતો વધુ જમીન ખરીદી રહ્યા છે. મૂડીવાદી સમાજ રચના થઈ ગઈ છે ગુજરાતમાં સ્પષ્ટપણે મૂડીવાદ આવી ગયો છે. સમાજવાદ ખતમ થઈ ગયો છે. સમાજવાદમાં બધાનું ભલું થવાનું હતું, ન થઈ શક્યું. હવે સંપૂર્ણપણે મૂડીવાદ આવી ગયો છે. અને મૂડીવાદનો આ પ્રતાપ છે કે ખેડૂતો ખતમ થઈ રહ્યા છે, મૂડીપતિઓ આગળ આવી રહ્યા છે. ગુજરાતમાં સમૃદ્ધ ખેડૂત અને ખેતીના ભલે ગમે તેટલા સરકાર દાવા કરતી હોય, પરંતુ આંકડા સાબિત કરે છે ગુજરાતના ખેડૂતો ગરીબ છે, તૂટી રહ્યા છે, ખેતી તૂટી રહી છે. દેશની ખેડૂતોની સરેરાશ માસિક આવક 10,218 રૂપિયા જાહેર કરી છે. સરકારો આંકડાની માયાજાળ ફેલાવે છે. રાજા રૂઠિયા છે એવું નથી, પણ ખેડૂતો પર કુદરત પણ રૂઠી છે. આ એવી 5 આફતો એક પછી એક આવી છે ગુજરાતમાં. માવઠું હમણાં આવ્યું છે, આની પહેલાં પણ માવઠું આવ્યું હતું. એના કારણે કપાસને પારાવાર નુકસાન થયું છે. કૃષિ વિભાગે કૃષિ પાકનો પહેલો અંદાજ જાહેર કર્યો હતો, જેમાં કપાસનું ઉત્પાદન 80 લાખ ગાંસડીનું અંદાજેલું હતું. 80 લાખ, જેમાં 22.56 લાખ હેક્ટર વાવેતરનો અંદાજ હતો. એ હવે નહીં થઈ શકે. 33% ઘટાડો કપાસના ઉત્પાદનમાં થઈ શકશે આ ઉપરાંતની 5 આફતોના કારણે. પરંતુ સરકાર શું કરી રહી છે? બિલકુલ સહાય નહીં આપી શકે. 500 કરોડ અને બીજા હવે અત્યારે એની પહેલાંના 1200 કરોડ રૂપિયા કરીને માત્ર ને માત્ર 1700-1800 કરોડ રૂપિયા આપશે. પરંતુ 70 લાખ ગાંસડીના ઉત્પાદન થવાની ધારણા હતી, એમાં ઘટાડો થયો છે. એનું શું? 90 લાખની સામે 70 લાખ જ હવે ઉત્પાદન થઈ શકશે એવી ધારણા છે અત્યારે ખેડૂતોની. નબળા ચોમાસાના કારણે ખેડૂતો 20 લાખ ગાંસડી કપાસના ઉત્પાદનનો માર પડ્યો છે. આ અંગે ખેડૂતો શું કહી રહ્યા છે એ સૌથી મોટી વાત છે. ક્યાં કેટલું નુકસાન થયું છે, એમાં સોમનાથના જે ખેડૂત છે એ તુવેર દાળમાં કેટલું નુકસાન થયું છે એ પણ વાત કરી રહ્યા છે. એને આપણે સાંભળીએ. તુવેરના પાકમાં 70% જેટલું નુકસાન છે. ફૂલ બધા ખરી ગયા છે. અત્યારે ખેડૂતોની હાલત કોફળી થઈ ગઈ છે. ચણાનું વાવેતર છે, ચણામાં પણ જે ખારેજ ઉગીને હમાનામાં થયા છે એમાં ખારેજ ધોવાઈ ગઈ છે. એને લીધે ચણામાં પણ નુકસાની છે. કમોસમી વરસાદ માંડવીને પણ નડ્યો છે. અત્યારે ખેડૂતોની હાલત ગીર સોમનાથમાં કપરી બની છે. અને આવનારા સમયમાં ખેડૂતોને આર્થિક સદ્ધર કરવા હોય ને એ રીતના બનાવવું હોય તો સરકારશ્રીને એટલી અપીલ છે કે એ ખેડૂતોમાં ધ્યાન આપે અને થોડીક સહાય કંઈ પણ કરે. 15 વીઘાની તુવાર પાછળ પાડી દીધી. માંડવીમાં પણ કંઈ હારાવટ રહી નથી. કોઈ વસ્તુમાં હારાવટ નથી. શેણા ફેલ થઈ ગયા, બધી ફેલ થઈ ગયું. એટલે નીકળ્યા થઈ ગયા અમે. સરકાર પાસે શું માંગણી કરો? સહાય કરે કંઈક તો બચાવને અમારે થોડુંક રોટલાનું થાય. બાકી કંઈ હારાવટ નથી, સમજ્યા? કોઈ જાતની હારાવટ રહી નથી. પાછળ પાડી દીધું બધી મોલ. કમોસમી વરસાદની હિસાબે રવિ પાકની અંદર બહુ જ નુકસાન છે. રવિ પાકની અંદર તુર દાળ ચણા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અને આની પહેલાં મગફળીની અંદર પણ ભારે વરસાદને કારણે નુકસાન થયું છે. પહેલો વરસાદ ઓછો પડ્યો છે, મગફળીમાં જરાય ઉત્પાદન નથી થયું છે. ખાસ કરીને અમારા વિસ્તારની અંદર મગફળીનું ઉત્પાદન હાવ ઓછું છે આ વર્ષે, 0% બજેટમાં. તો હું સરકારશ્રીને એ અપીલ કરવા માગું છું કે આમાં ખેડૂતને થોડી ઘણી ગમે રાહત આપો.
આ વખતે જે કપાસના ઉત્પાદનની ધારણા હતી એમાં લગભગ 33% જેટલું ઉત્પાદન ગુમાવવું પડે એવી હાલત છે અત્યારે. જે રીતે તુવેર દાળમાં આજે આપણે વાત સાંભળી તુવેર દાળની, એ થોડા સમય પહેલાં સોમનાથમાં જે વરસાદ થયો હતો ત્યારે આ ખેડૂતોએ વાત કરી હતી. અને સોમનાથમાં તો આ ત્રીજી આફત આવી છે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એમાં. સરકાર જે સહાય આપે છે પરંતુ એ 1% જ માત્ર મળી રહી છે ખેડૂતને. ખરેખર એના નુકસાનના પ્રમાણમાં 1% જ મળી રહી છે. કપાસમાં જે નુકસાન થયું છે, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એ જ રીતે અનાજ કઠોળની 7 લાખ હેક્ટરમાં હાલ પાક અત્યારે ઊભો છે. એમાં કુલ 15 લાખ હેક્ટરમાં 50 લાખ ટન ઉત્પાદન થવાની ધારણા કૃષિ વિભાગે મૂકેલી છે. હવે ઉપરા છાપરી 2 માવઠા અને કેટલાક વિસ્તારોમાં ત્રીજું પણ માવઠું પડ્યું છે. એના કારણે આ ઉત્પાદન મળી નહીં શકે. શિયાળામાં જે વાવેતર છે સતત જોખમી બની ગયું છે. અત્યારના પ્રમાણમાં 10 લાખ ખેડૂતોના ખેતરમાં હાલ 7 લાખ હેક્ટરમાં ચણા ઉભા છે. એ ચણાને પણ એટલું જ નુકસાન થઈ શકે છે એવી ધારણા પણ ખેડૂતો બતાવી રહ્યા છે કે એને આ રવિ ઋતુમાં હેક્ટરે 2600 કિલો જે અનાજ પાકવાનું હતું, અનાજ અને કઠોળ, એમાં મોટો ઘટાડો થયો છે. સરેરાશ 2000 કિલો પાકે તો પણ સારી વાત છે. રવિ ઋતુના પાકો હાલ 25 થી 30 લાખ હેક્ટરમાં છે, જેમાં કપાસ એરંડીને ઉમેરવામાં આવે તો 40 લાખ હેક્ટરમાં હાલ વાવેતર છે. વર્ષમાં 7 લાખ હેક્ટરમાં મરી મસાલાના જીરું, ધાણા જેવા પાકોનું જે રવિમાં વાવેતર થતું હોય છે, 11 લાખ ટન ઉત્પાદનની જેમાં ધારણા હતી જે હેક્ટરે 1550 કિલોની આસપાસ થતું હોય છે. પરંતુ આ માવઠાના કારણે એમાં જબ્બર ઘટાડો આવી શકે છે. કદાચ 1200 હેક્ટરે કદાચ 1200 કિલો માંડ થઈ શકે એવી શક્યતાઓ પણ ખેડૂતો બતાવી રહ્યા છે. આટલા મોટા પ્રમાણમાં ગુમાવવું પડ્યું છે. શાકભાજીમાં પણ એવી જ હાલત છે. આ બધામાં જ્યારે જમીન ઘટે છે ત્યારે સૌથી ખેડૂતોની હાલત ખરાબ થઈ જતી હોય છે. બિન ખેડૂતો ખેડૂત બની રહ્યા છે. ખેડૂત બનાવવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. જમીન ઘટી રહી છે. મોદીના 20 વર્ષના રાજમાં ખેતી ઘટી ગઈ છે. આ જમીન જે ઘટવાના કારણે 25,000 ચોરસ કિલોમીટરની ખેતી ઘટી ગઈ છે. 25,000 ચોરસ કિલોમીટર ઘટેલી જમીનમાં મૂડીવાદીઓ પાસે જતી રહી છે. 20,000 હેક્ટરમાં 2 લાખ ટન કુલ આ જે ઉત્પાદન થતું હતું એ આ જે જમીન ઘટી ગઈ છે એના કારણે પણ એ થઈ શકે છે કે આ આખું એક બાબત પણ ઊભી થઈ શકે છે. આવું જ મોટું જે નુકસાન થયું છે ફળમાં પણ થયું છે, બાગાયતી પાકોમાં થયું છે. ચીકુને સૌથી મોટું થયું છે, નુકસાન થયું છે. 4.50 લાખ હેક્ટરમાં બાગાયતી પાકો થાય છે, એમાં વર્ષે 95 લાખથી 1 કરોડ ટન ફળ પાકે છે. ખેતરમાં કોલ્ડ સ્ટોરેજ સારા ન હોવાના કારણે, સારો માર્ગ ન હોવાના કારણે 25% ફળનું, શાકભાજીનું ઉત્પાદન ખેતરની અંદાજ ખરાબ થઈ જાય છે. આપણે જોઈએ કે ચીકુમાં કયા પ્રકારનું નુકસાન થયું છે એ પણ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ. અને ચીકુનું જે હવે પછીનો પાક આવવાનો છે એ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે. આવું તમામ પાકમાં આવું થઈ શકે છે. તમામ પાકમાં, કારણ કે ફળ અને શાકમાં લગભગ 15 થી 20,000 કરોડનું નુકસાન તો અમે ખેડૂતોને ખેતરની અંદર થઈ જતું હોય છે. 15 થી 20,000 કરોડ રૂપિયાનું નુકસાન આ સરકારના અંદાજિત આંકડાઓ છે. સરકારના પોતાના રાજ્યમાં 30 થી 40 લાખ ટન બાગાયતી પાકોનો બગાડ દર વર્ષે થતો હોય છે. એમાં આ કુદરતી આફત પડી છે એના કારણે સૌથી મોટો બગાડ થશે. એના કારણે 60 થી 65,000 હેક્ટર બગીચા કેળના છે. 46 લાખ ટન કેળા પાકતા હોય છે. તો કે વાવાઝોડામાં 7,500 કરોડ રૂપિયાનું કેળામાં નુકસાન થયું હતું, પરંતુ સરકારે સહાય કેટલી આપી? 1%. આવું જ ખેડૂતોને જે ચીકુની હાલત કેવી છે, ચીકુના બગીચાઓ કેવા છે નવસારી વિસ્તારમાં. નવસારીના જે ખેડૂત જે અમલસાડ મંડળી જે છે નવસારીની, એના અસિત નાયક જે સેક્રેટરી છે એ શું કહી રહ્યા છે એ સાંભળીએ આપણે. તારીખ 9મી નવેમ્બરથી લાભપાંચમના દિવસથી ચીકુનું કામકાજ શરૂ થયું અને આ સાલ રેકોર્ડ બ્રેક જેને કહેવાય કે એક જ મહિને 30મી નવેમ્બર સુધીમાં અમારી અમલસાડ મંડળીમાં 94,000 મણ ચીકુ આવ્યા અને તેની રકમમાં આપણે એમાઉન્ટમાં જો વાત કરીએ તો 4 કરોડ 25 લાખ રૂપિયાના ચીકુ થયા. એટલે લોકો ખૂબ જ આનંદિત હતા, ખેડૂતમાં ખુશીનું વાતાવરણ હતું. પરંતુ જે અત્યારે માવઠું થયું એને કારણે જે વરસાદ પડ્યો તેને લીધે અત્યારે ઠંડી સાથે વરસાદ પડ્યો છે, એટલે પવન પણ છે, થોડો ઠંડુ વાતાવરણ છે. એને લીધે કદાચ અમારું માનવું એવું છે કે 2-4 દિવસમાં ચીકુને નુકસાન થવાની શક્યતા છે. આગળ જે વરસાદ પડ્યો ત્યારે ઠંડક ઓછી હતી, વરસાદ પડેલો તેને લીધે લાંબુ નુકસાન થયું નહીં. પરંતુ આ વખતે જે વરસાદ પડ્યો એમાં નુકસાનની શક્યતા રહેલી છે. અને આજે એક દિવસ પૂરતું અમારી સંસ્થા, અન્ય એપીએમસી, અન્ય મંડીઓએ ચીકુનું કામકાજ બંધ રાખેલ છે. અત્યારે રોજના
ટોટલ બધી મંડળી મળીને 25,000 થી 27,000 બોક્સ દિલ્હી ખાતે જતા હતા. ગઈકાલે પણ વરસાદ હતો છતાં પણ 22,000 થી 25,000 બોક્સ ગયા છે. આજે બંધ રાખવાથી લોકોની સિઝન એક એટલે આજે પણ રજા છે અને કાલે શુક્રવાર છે, એને કારણે ચીકુનું કામકાજ બંધ રહેશે. એનાથી નુકસાન તો લાંબુ નહીં, કારણ કે ઠંડક છે અત્યારે, એટલે એને લીધે નુકસાન નહીં, પણ વરસાદ અને ઠંડા પવનને લીધે ભવિષ્યમાં એટલે એક અઠવાડિયામાં શું નુકસાન થશે તે પછી ખબર પડશે આપણને. આમ ચીકુમાં પણ મોટું નુકસાન છે. બાગાયતી પાકોમાં કેળામાં 7,500 કરોડનું જે ગયા વાવાઝોડા વખતે નુકસાન થયું હતું, 7,500 કરોડ રૂપિયાનું, એવું જ નુકસાન જે અત્યારે વરસાદ પડી રહ્યો છે, માવઠાનો વરસાદ, કમોસમી વરસાદ, એમાં થવાનું છે. ચોમાસામાં નુકસાન શું થયું હતું તે પણ ખેડૂતોએ અગાઉ જાહેર કર્યું હતું. ઓછા હતી અને કમોસમી વરસાદથી કૃષિને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને વરસાદ રડાવી રહ્યો છે. કુદરત સામે ખેડૂત લાચાર છે. આખો સુકાઈ ગઈ છે ખેડૂતોને. હવે આખો આજે ભીની થઈ રહી છે અતિવૃષ્ટિના સમય પછી માવઠામાં. જુનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા, રાજકોટમાં તો બધો પાક લગભગ સાફ થઈ ગયો હતો, પરંતુ સરકાર સહાય વરસાદ થવાના કારણે સરકારનો જે સર્વે કહે છે કે આ જે ખેડૂતો છે 10 હેક્ટર જમીન ધરાવતા 4% ખેડૂતો છે, 2 થી 4 હેક્ટરમાં 11.3% ખેડૂતો છે, 1 થી 2 હેક્ટર ધરાવતી જમીન હોય એવા 17.6% ખેડૂતો છે, 0.4 થી 1 હેક્ટર જે જમીન ધરાવતા એવા 33% ખેડૂતો છે, અને 1 હેક્ટરના માર્જિનેબલ ખેડૂતો છે 66% છે. સરકારનો સર્વે કહે છે આ, અને સરકારના સર્વેના આંકડાઓ છે. આ આંકડાઓ સ્પષ્ટપણે બતાવે છે કે સરકારના તમામ દાવાઓ નિષ્ફળ છે, ખોટા છે, બેબુનિયાદ છે. જો આટલા માર્જિનલ ખેડૂતો હોય, આટલી ઓછી જમીન ધરાવતા ખેડૂત હોય, કઈ રીતે પોતાનું જીવન પૂરું કરી શકે છે? દાડમની પણ એવી જ હાલત હતી. દાડમમાં જે નાના નાના બગીચાઓ છે એને સૌથી મોટું નુકસાન થયું હતું. 6.71 લાખ મેટ્રિક ટન દાડમ ગુજરાતમાં પેદા થાય છે. હેક્ટરે 15 ટન સમજી લો સરેરાશ. આખા ગુજરાતમાં 3,500 કરોડના દાડમ પાકે છે. એ ઓલમોસ્ટ લગભગ ખતમ થઈ ગયા છે આ બે કમોસમી વરસાદના કારણે. ખેડૂતોને 1 હેક્ટરે સરેરાશ લગભગ 60 થી 1 લાખ સુધીનું ખર્ચ થતું હોય છે. 60,000 જે છે એ ચોમાસુ પાકમાં, અને બાગાયતી પાકમાં લગભગ 1 લાખનું ખર્ચ થતું હોય છે. દેવાના બોજ તણે ખેડૂતો કચડાઈ રહ્યા છે. સહકારી મંડળીની લોન, મુદત, એને વ્યાજ કઈ રીતે ચૂકવશે ખેડૂતો? સૌથી મોટી વાત એ છે કોરોનામાં ગયા 2 વર્ષમાં જે ભાવનું પણ મોટું નુકસાન થયું હતું. કોરોના પણ એટલા જ પ્રમાણમાં ખેડૂતોને નડી ગયો હતો. પૂરતા ભાવ નહોતા મળ્યા ખેડૂતોને. ખેતીની અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિને માવઠા ભારે પડી રહ્યા છે. ઘરેણાં વેચીને ખેડૂતોએ હવે પોતાનું ઘર ચલાવવું પડે એવી પરિસ્થિતિ હશે. જેમની પાસે ઘરેણાં હશે, ગરીબ પાસે તો ઘરેણાં પણ નહીં હોય એવા કેટલા ખેડૂતો છે? એવા 12 લાખ ખેડૂતો છે જે સાવ ગરીબ છે. 2020માં જે મગફળીને લગભગ 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, આ વખતે તો કલ્પના બહારનું નુકસાન થયું છે. મગફળી અત્યારે પલળી ગઈ છે, ખેતરોમાં પલળી ગઈ છે, અને ગોડાઉનમાં, અને જે ગોડાઉન ન હોવાના કારણે માર્કેટિંગ યાર્ડમાં જે ખુલ્લામાં મૂકવામાં આવી હતી મગફળી, એ પણ પલળી ગઈ છે. ખરેખર મગફળીમાં શું પરિસ્થિતિ છે એ આપણે રાજકોટના જે આગેવાન છે એ આગેવાનને આપણે સાંભળીએ કે મગફળીમાં ખરેખર શું પરિસ્થિતિ છે. એક તો અતિવૃષ્ટિથી હેરાન થઈ ખેડૂતો પોતાનો માલ માર્કેટયાર્ડ સુધી લાવ્યા, અને એની ઉપર કમોસમી વરસાદ આવવાથી ખેડૂતોને મોટા ભાગનું નુકસાન યાર્ડમાં આવેલા અને તૈયાર થયેલા માલ ઉપર ભોગવવાનો વારો આવશે. દિવાળી પછી આ ત્રીજું કમોસમી વરસાદની આગાહી હોય ત્યારે
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આપણે વાત કરીએ તો અત્યારે 60,000 ગુણી મગફળી ખુલ્લા પટમાં જે મેદાનમાં ઉતારવામાં આવી છે એની ઉપર વરસાદ પડશે તો ખેડૂતોને વધુ નુકસાની થશે. પરંતુ વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા જે ખેડૂતોનો માલ અત્યારે ખુલ્લામાં પડ્યો છે એને સંપૂર્ણપણે ઢાંકી દેવામાં આવશે. ખેડૂતોને 1 રૂપિયાની ચિંતા કરવામાં નહીં આવે અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને કર્મચારીઓ દ્વારા દરેક માલની કોઈ પણ ખેડૂતોને નુકસાની ન ભોગવવાનો વારો આવે એવી ગોઠવણ કરવામાં આવી છે. આજના દિવસમાં જે હરાજી ચાલુ છે અને જે વેપાર થશે એ ખેડૂતોને રોકડા નાણાં આપી અને છૂટા કરી દેવામાં આવશે. ત્યારબાદ જે ખેડૂતોનો માલ પડ્યો છે એને સારી રીતે સંભાળી અને ઢાંકી દેવામાં આવશે અને જ્યારે વરસાદની આગાહી દૂર થશે ત્યારે એની ઉપર હરાજી લેવામાં આવશે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ નવું બન્યું છે, એને 7 વર્ષ જેવો સમય વીતી ગયો છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં શેડની થોડીક વ્યવસ્થા ઓછી છે. એ અમારા માટે એક દુઃખની વાત છે. પણ હવે જે નવી બોડીને બેસાડવામાં આવે એટલે પ્રથમ કામ શેડનું કરવામાં આવશે. અવારનવાર જ્યારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતી હોય ત્યારે મોટાભાગનો માલ જે બહાર પડ્યો છે એમાં ખેડૂતોને વધુ નુકસાની ભોગવવાનો વારો આવતો હોય છે. તો પહેલું કામ અમે એ કરશું અને આવતા દિવસોમાં ખેડૂતોને સંકટ ઊભું ન થાય અને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો ન આવે એના માટે તકેદારીના પગલાં લેવામાં આવશે. ખેડૂતો મગફળી પકવતા ખેડૂતો છે એને પણ જેટલું નુકસાન થયું છે. ખાસ કરીને જ્યારે એ મગફળી વેચવા જાય છે માર્કેટિંગ યાર્ડમાં ત્યાં મોટાભાગે નુકસાન થયું છે. કારણ કે ખેડૂતોને નુકસાન એટલા માટે વધારે જાય છે કે 1 હેક્ટર લગભગ એકના ઉત્પાદનમાં 60,000 રૂપિયાનું ખર્ચ થતું હોય છે. મગફળીના ઉત્પાદનમાં 1 હેક્ટરે 60,000 રૂપિયા. અને સરકારે જે અગાઉના ચોમાસામાં જે નુકસાન ગયું તેમાં 20,000 સહાય આપી છે. 60,000માંથી 20,000, 40,000નું શું? તોકતે વાવાઝોડામાં નુકસાન થયું તેમાં 80 તાલુકાના નુકસાન થયું હતું. એમાં એક તાલુકાનું લગભગ 500 કરોડનું ગણી શકાય નુકસાન. પરંતુ કેન્દ્ર સરકાર સહાય કેટલી આપી? માત્ર ને માત્ર 500 કરોડ રૂપિયા. માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીએ 500 કરોડ જ આપ્યા છે. એક તાલુકામાં 500 કરોડનું નુકસાન થયું છે. આવા 80 તાલુકાઓ હતા. બાકીના 80 તાલુકાઓ માટે તો કેન્દ્ર સરકારે તો કોઈ સહાય જ નથી આપી. મગફળી પલળી ગઈ છે અત્યારે અને ખેતરમાં ત્યારે પણ ખેતરમાં પલળી ગઈ હતી અને જમીનની અંદર પણ ફૂટી ગઈ હતી. વરસાદની અનિયમિતતાના કારણે 5 લાખ ટન અનાજ ઓછું પાકે એવી શક્યતાઓ પણ ત્યારે બતાવવામાં આવી હતી. મજૂરોના સ્થાને મશીન આવી ગયા હોવાથી પણ કેટલાક મજૂરો જે છે એ મજૂરો બેકાર બની રહ્યા છે. 10 થી 100 મજૂરનું કામ આ મશીનો કરતા હોય છે અને એટલા માટે આ બધી ઘટનાઓ સામે આવી જતી હોય છે. ખેડૂતો પાસેથી વધુ વ્યાજ લઈને પણ લોન આપવામાં આવતી હોય છે. કાર લોનથી લઈને એના જે કાર લોનમાં છે 5.5% વ્યાજ લેવામાં આવે છે. પણ ટ્રેક્ટર લેવું હોય તો ખેડૂતો પાસેથી 12 થી 19% વ્યાજ લેવામાં આવે છે અલગ અલગ બેન્કો દ્વારા. તો આ 14 લાખ ખેડૂતો જે છે એ બેહાલ એટલા માટે તો થઈ ગયા છે. 1 હેક્ટરના 5 થી 6 વીઘા જમીન છે. અત્યારે 2 વીઘા જમીન ધરાવતા 33% ખેડૂતો છે. 33% ખેડૂતો ખેતી પર નભી નહીં શકે. ગુજરાતમાં ગરીબ ખેડૂતોને 13 લાખ છે. એવા ગરીબ ખેડૂતો 13 લાખ ખેડૂતોની આવક ઓછી છે. તો આ 13 લાખ ખેડૂતોનું માટે સરકાર શું કરવા માગે છે? આ 12 લાખની જે સરકારે આવક જાહેર કરી છે, પરંતુ આ 13 લાખ ખેડૂતો એવા છે કે એને 12 લાખની આવક પણ નથી થતી. 12,000ની આવક પણ નથી થતી મહિને. તો આ જે 5,000ની લગભગ આવક થાય છે તો એનું ઘરનું પૂરું કઈ રીતે કરી શકશે? એ સૌથી મોટો સવાલ છે. ક્યાંથી લાવશે પોતાને ઘર પૂરું કરવા માટે? પરંતુ આ વેપારી કલ્ચરની સરકાર, કોર્પોરેટ કલ્ચરની સરકાર ખેડૂતોનું ક્યારેય વિચારવાની નથી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે ફર્ક હતો એ આ ફર્ક અત્યારે દેખાઈ રહ્યો છે શાસનમાં. સ્વતંત્રતા મળી ત્યારે સૌરાષ્ટ્રના મુખ્યપ્રધાન ઢેબરભાઈએ જે રાજાઓ પાસે જમીન હતી, રાજાઓની માલિકીની જમીન હતી, એ તમામ ખેડૂતોને આપી દીધી હતી. 222 રજવાડાઓ હતા સૌરાષ્ટ્રના અને લગભગ 52,000 કુટુંબો એવા હતા જે ગિરાસદાર તરીકે અલગ અલગ ગામડાઓમાં ખેડૂતો પાસેથી રકમ ઉઘરાવતા હતા. એવા 51,000 થી 52,000 કુટુંબી વારસદારો હતા. 30 લાખ એકર જમીન ખેડૂતોને એને આપવી પડી હતી, આપવાની ફરજ પડી હતી સરદાર પટેલના કારણે. 7 લાખ એકર જમીન જે છે એ રજવાડાઓ પાસે ત્યારે આપવામાં આવી હતી. બાકી 30 લાખ ખેડૂતોને આપી હતી. ખેડૂત મજૂરો શ્રીમંત ખેડૂત બની રહ્યા છે એ સૌથી મોટો અત્યારે સવાલ છે આધુનિક રાજાઓમાં. કારણ કે ભગવા રાજાઓ આવી ગયા છે. ભગવા અંગ્રેજોના શાસન શરૂ થયું છે. ગોરા અંગ્રેજો પછી ભગવા અંગ્રેજો આવી ગયા છે ગુજરાતમાં. એના કારણે આખી આ હાલત ઊભી થઈ છે.
જે ખેડૂત નથી તેને પણ ખેડૂત બનવાનું મોટું કૌભાંડ ગુજરાતમાં આખું ચાલી રહ્યું છે. કાળું નાણું છુપાવવા માટે ખેતીની ખરીદી કરવામાં આવી રહી છે. શહેરોમાં એના કારણે આજે બધું જ જે જમીનો ટૂંકી થઈ રહી છે, ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. એના કારણે ખેડૂતો શહેરોમાં હિજરત કરી રહ્યા છે. 50% વસ્તી સવર્ણોની હતી, હવે ગામડાઓમાં 23% સવર્ણો થઈ ગયા છે. 77% ખેડૂતો પછાત વર્ગોના થઈ ગયા છે. આદિવાસીઓના ઘર 24% અત્યારે છે અને જમીન વેચીને સવર્ણો અત્યારે શહેરમાં હિજરત કરી રહ્યા છે. મૂડીવાદી રૂપાણી સરકારનો કાળ પંજો આ બધા ઉપર ફરી વળ્યો છે. માત્ર ગુજરાત રાજ્યનો ખેડૂત જ ગુજરાતની ખેતી જમીન ખરીદી શકે એવો જ કાયદો છે. પણ ગુજરાત બહાર ખેડૂત બનીને પછી ત્યાં બોગસ ખેડૂત બને, પછી અહીંયા આવીને એ ખેડૂત તરીકેનો દાખલો રજૂ કરે અને ખેડૂત બની રહ્યા છે. ગુજરાત બહારના ખેડૂતો ખેડૂત બની રહ્યા છે. 2020 સુધીમાં મોદીના 20 વર્ષમાં લગભગ 25,000 ચોરસ કિલોમીટર ખેતી ઘટી ગઈ હતી. 20 વર્ષમાં 25,000 ચોરસ કિલોમીટર ખેતી ઘટી ગઈ છે. જે જમીન ઘટી રહી છે તે કાં તો બિન ખેતી થઈ રહી છે અથવા તો કાં તો ઉદ્યોગોને આપી દેવામાં આવી રહી છે. આ સૌથી મોટો સવાલ આ સામે આવીને ઊભો છે. કેન્દ્ર સરકારે અહેવાલ બહાર પાડ્યો છે કે તેમાં જમીનો કેટલી છે એનો અહેવાલ બહાર પાડ્યો છે. એના આ આંકડા છે. ગુજરાતમાં 10 હેક્ટર ઉપર જમીન હોય એવા 0.4% લોકો છે. 4 થી 10 હેક્ટર હોય એવા 4% લગભગ છે અને 2 થી 4 હેક્ટર જમીન હોય એવા 11% ખેડૂતો છે અને 1 થી 2 હેક્ટર જમીન હોય એવા 17% ખેડૂતો છે. 1 થી 2 હેક્ટર હોય એવા 17% છે અને 0.4 થી 0.1 હેક્ટર જમીન હોય એવા ખેડૂતો 32% છે. આમ 32-33% ખેડૂતો એવા છે કે જે પોતાનું ગુજરાન ચલાવી શકે એમ નથી ખેતી ઉપર. આમ 1 હેક્ટર સુધીની જે માર્જિનલ જે ખેડૂતો કહેવામાં આવે છે, 1 હેક્ટર સુધીના એને માર્જિનલ ખેડૂતો ગણવામાં આવે છે. એવા 65% છે ગુજરાતમાં. 65% છે. કઈ રીતે પૂરું કરશે એ પોતાનું? 5-7 વીઘા જમીનમાં માંડ પોતાના કુટુંબનું પૂરું થઈ શકે. કેન્દ્ર સરકારે આખા દેશમાં આ જે સર્વે કરાવ્યો હતો એમાં ગુજરાતની આ વાત બહાર આવી હતી. 1 હેક્ટર એટલે કે 5 થી 6 વીઘા જમીન થાય છે. આમ 2 વીઘા જમીન ધરાવતા 33% ખેડૂતો ગુજરાતમાં છે. 2 વીઘા, માત્ર 2 વીઘા જમીન ધરાવતા હોય એવા 33% ખેડૂતો ગુજરાતમાં. સરકારના પોતાના આંકડા છે જે સર્વે કર્યો હતો 3 મહિના પહેલા. એના આ ફિગર છે. ગુજરાન ચલાવી ન શકે આવા ખેડૂતો ક્યારેય. તો સરકાર કયા આધારો પર એવું કહી રહી છે કે ગુજરાતના ખેડૂતોની આવક 12,000 રૂપિયા છે મહિને? જૂઠા આંકડા છે, ખોટા આંકડા છે. આ આંકડા જ બતાવી રહ્યા છે. આવા જે સરકારે પોતે જ કરેલો સર્વે કરેલો જે છે અગાઉ અલગ સંસ્થા દ્વારા થયેલો સર્વે છે. આવા ગરીબ ખેડૂતો 13 લાખ છે. એનું શું? 13 લાખ ખેડૂતો કુટુંબો એવા છે કે જે પોતાનું ગુજરાન ખેતીના આધારે ચલાવી શકે એમ નથી. આવા ગરીબ ખેડૂતોનું શું? ભાજપના 28 વર્ષના રાજ્યમાં ગરીબી વધી છે, ગરીબ ખેડૂતો વધ્યા છે. મૂડીવાદી ભાજપે ખેડૂતોને ખતમ કર્યા છે. મૂડીવાદી ભાજપે ખેતી પણ ખતમ કરી છે. 10 લાખ એકર જમીન કંપનીઓને આપી દેવામાં આવી છે. 22 લાખ ખેડૂતો ખેત મજૂર બની જશે. થોડા જ સમયમાં ખેત મજૂર બની જશે. થોડા જ સમયમાં. એમાંય 13 લાખ કુટુંબો તો એવા છે કે જે પોતાનું ગુજરાન ચલાવી શકે નથી, ખેતીના આધારે ચલાવી શકે એમ નથી. પહેલાં 50% વસ્તી સવર્ણોની ગામડાઓમાં હતી. હવે ગુજરાતના ગામડાઓમાં માત્ર 23% જ વસ્તી રહી છે સવર્ણોની. આ આખી જે ઘટનાઓ બતાવે છે એ ઘટનાઓ કહે છે કે ગુજરાતની ખેતી ખતમ થઈ રહી છે. સરકાર એને ખતમ કરી રહી છે. આટલા માટે સરકારે તાકીદના ધોરણે પગલાં ભરવા જોઈએ અને ખરેખર શું પરિસ્થિતિ છે એ જાહેર કરવી જોઈએ એવી માંગણી ખેડૂતો તરફથી થઈ રહી છે. ખેડૂતો સરકારને ભગવા અંગ્રેજો તરીકે ગણાવી રહ્યા છે. જો સરકાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ભગવા અંગ્રેજ ન બનવું હોય અને ખેડૂતોના હામી બનવું હોય તો આ 13 લાખ ખેડૂતો એવા છે કે જેની આવક 5,000-7,000 માંડ છે મહિને. એનું કંઈક વિચારે અને એના માટેનો કોઈ પ્લાન બનાવે. નમસ્તે.